નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની ભેટ। રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનો બંધ। દીકરીઓને 1,10,000 રૂપિયા। તમને મળશે 22મો હપ્તો નહીં। આધાર કાર્ડ સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। અમુક ખેડૂતોને મળશે ડબલ લાભ। 4 માર્ચ પહેલાં થઈ જશે ચૂકવણી। પીએમ કિસાન યોજનામાં 4,000 રૂપિયાનો હપ્તો। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો। યુરિયા ખાતરમાં સૌથી મોટા સમાચાર। મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન મળશે। બધાને મળશે ઘરનું મકાન। ખાદ્ય તેલના ભાવમાં વધારો। બાળકોને વાહન આપતા પહેલા જોઈ લેજો। સરકારી કામો હવે ફોનથી થશે। ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન। વેગાદીઠ 20,000 રૂપિયાની ભેળ। પેટ્રોલ ડીઝલના નવા સમાચાર। એસબીઆઈ બેંક એટીએમ ચાર્જના નિયમો। ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંત તો। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મહિલાઓને 2 લાખ રૂપિયા મળશે અને એ પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ નીતિશ કુમાર સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા આપવાની શરૂઆત કરી છે। પ્રથમ તબક્કામાં 1,56,000 મહિલાઓને 10,000 રૂપિયા દર આપવામાં આવશે અને એમાં પણ હવે મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા વ્યવસાયોને મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમને તેમની જરૂરિયાતના આધારે 2 લાખ સુધીની સહાય પણ પૂરી પાડવામાં આવશે। મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યાર પછી ઘણા બધા રાજ્યના જે લોકો છે એ જણાવી રહ્યા છે કે એમના રાજ્યની અંદર પણ મહિલાઓ માટે છે એ આવી યોજના બહાર પાડવામાં આવી જોઈએ અથવા તો આવી યોજના છે શરૂ મૂકવામાં આવી જોઈએ। એમાંથી આપણા ગુજરાત રાજ્યના પણ ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે જો મિત્રો બિહારની અંદર આવી યોજના બહાર પાડવામાં આવતી હોય તો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપની સરકાર છે, તો ભાજપની સરકાર દ્વારા મહિલાઓ માટે આવી યોજનાઓ બહાર પાડવામાં આવી જોઈએ, જેથી કરી આત્મનિર્ભર બનાવવા માટે છે એ સારામાં સારી યોજના બહાર પડી શકે। ઘણા બધા લોકો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે એવી જ રીતના મહિલાઓ માટે પણ કંઈક એવી નવી યોજના બહાર પાડવામાં આવી જોઈએ, જેના કારણે સ્વરોજગાર લક્ષણીની છે એ થઈ શકે અને જેના મતલબથી મહિલાઓ પણ આગળ આવી શકે। તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું હવે બંધ થઈ જશે। હા મિત્રો, તમારી પાસે જો રેશન કાર્ડ નથી, તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયું છે, આવા કિસ્સાની અંદર હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે પહેલાં થતું હતું કે જો તમારું રેશન કાર્ડ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા તો રેશન કાર્ડની અંદર જે નંબર આપેલા હોય, આંકડા આપેલા હોય છે એ ભૂસાઈ જાય તો તમને અનાજ આપવામાં નહોતું આવતું, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। ખાસ કરી સરકાર દ્વારા ડુપ્લિકેશન રેશન કાર્ડ છે એ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે। તમારું રેશન કાર્ડ તૂટી જાય કે પછી ખોવાઈ જાય કે પછી ચોરાઈ જાય તો તમારે હવે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરવાની રહેશે। તમને જે યોગ્ય લાગે એ પ્રકારની અરજી કરવાની રહેશે। જે અરજીની અંદર પહેલાં તમારે નજીકના પોલીસ સ્ટેશન એફઆઈઆર નોંધાવી ફરજિયાત છે। ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈ અથવા તો જિલ્લા કલેક્ટરની કચેરીએ ફોર્મ ભરી અને તમારે છે ડુપ્લિકેટ રેશન કાર્ડ માટેની અરજી દાખલ કરવાની રહેશે। ત્યાર પછી તમને છે એ રેશન કાર્ડ નવું કાઢી આપવામાં આવશે, જે ડુપ્લિકેટ રાશન કાર્ડ હશે પરંતુ હશે નવું, જેના માધ્યમથી તમે હવે જે સસ્તા અનાજના જે પણ લાભ હશે કે સરકારી યોજનાના લાભ હશે એ તમે મેળવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દીકરીઓને 1,10,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો,